નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષાર માં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। મિત્રો, ધોરણ 12ના ઇતિહાસ વિષયના પાઠ્યપુસ્તક આધારિત આજે આપણે બીજો પાઠ 18મી સદીના ભારતનો ઉત્તરાર્ધ અને સત્તા પ્રાપ્તિ માટેના સંઘર્ષના કેટલાક પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કરવાના છીએ। ચાલો તો અભ્યાસ કરીએ ધોરણ 12 ઇતિહાસ વિષયના પાઠ્યપુસ્તક આધારિત પાઠ 2ના પ્રશ્નો અને તેના જવાબો વિશે। જોઈએ એમાં પહેલો પ્રશ્ન શું છે। પહેલો પ્રશ્ન, ઔરંગઝેબનું અવસાન ક્યારે થયું હતું? ઔરંગઝેબનું અવસાન ક્યારે થયું હતું? જવાબ આવશે વિકલ્પની અંદર પ્રથમ આપણે જોઈ લઈએ। અહીં વર્ષ આપેલ છે ઈસવીસન 1707ની અંદર, ઈસવીસન 1818, ઈસવીસન 1757 અને ઈસવીસન 1761। તો ઔરંગઝેબનું અવસાન થયું હતું એ વર્ષ હતું ઈસવીસન 1707। એટલે પહેલા પ્રશ્નનો જવાબ આવશે વિકલ્પ નંબર એ, રાઈટ આન્સર। નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર 2। પ્રશ્ન 2ની અંદર પૂર્વ ભારતના છત્રપતિ શિવાજી કોને કહે છે? પૂર્વ ભારતના છત્રપતિ શિવાજી કોને કહેવામાં આવે છે? એ વિકલ્પની અંદર બાલાજી બાજીરાવ, બી વિકલ્પ બાજીરાવ પ્રથમ, સી નાના સાહેબ પેશવા અને ડી રુદ્રસિંહા। તો અહીં પૂર્વ ભારતના છત્રપતિ શિવાજી કોને કહેવામાં આવે છે? તો કે રુદ્રસિંહાને। એટલે પ્રશ્ન 2નો રાઈટ આન્સર આવશે ડી વિકલ્પ સાચો છે, રુદ્રસિંહા। આપણે એવું પણ કહી શકીએ જે અહોમના શાસક હતા। ક્યાંના? તો કે અહોમના શાસક એવા રુદ્રસિંહાને પૂર્વ ભારતના છત્રપતિ શિવાજી કહેવામાં આવે છે। આગળ જોઈશું હવે પ્રશ્ન નંબર 3। હૈદરાબાદ રાજ્યના સ્થાપક આસફ જહાં પાછળથી કયા નામે ઓળખાયો? હૈદરાબાદ રાજ્યના સ્થાપક આસફ જહાં પાછળથી કયા નામે ઓળખાયો? વિકલ્પ નંબર એની અંદર ઔરંગઝેબ, નિઝામ ઉલ મુલ્ક, સરફરાઝ ખાન અને ઉપરોક્ત આપેલ પૈકી એક પણ નહીં। અહીં હૈદરાબાદ રાજ્યના જે સ્થાપક આસફ જહાં એ પાછળથી કયા નામે ઓળખાયો? તો કે એનો જવાબ આવશે વિકલ્પ નંબર બી, નિઝામ ઉલ મુલ્ક। એટલે પ્રશ્ન 3નો રાઈટ આન્સર રહેશે નિઝામ ઉલ મુલ્ક। નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર 4માં આગળ વધીશું। પ્રશ્ન 4, છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ ક્યારે થયો હતો? છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ ક્યારે થયો હતો? અહીં વર્ષ આપેલ છે। ઓપ્શન એમાં જોઈએ તો ઈસવીસન 1672, ઈસવીસન 1680, ઈસવીસન 1627 અને ઈસવીસન 1689। તો પ્રશ્ન 4, છત્રપતિ શિવાજી મહારાજનો જે જન્મ છે એ જન્મ ઈસવીસન 1627માં થયો હતો। તો પ્રશ્ન નંબર 4નો રાઈટ આન્સર રહેશે વિકલ્પ નંબર સી, છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ ઈસવીસન 1627માં થયો હતો। નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર 5ની વાત કરીશું। શાહુ અને કોલ્હાપુર વચ્ચેના ઝઘડાને પરિણામે મરાઠી સરકારમાં કઈ નવી પ્રથાનો જન્મ થયો હતો? એટલે શાહુ એટલે અને કોલ્હાપુર વચ્ચેના ઝઘડામાં, તો એના વિશે આપણે આવું પણ કહી શકીએ કે જે પૌત્ર શાહ અને કોલ્હાપુરના તારાબાઈ એમના કાકી વચ્ચેના જે વારસા વિગ્રહ એના અનુસંધાનમાં જ આ પ્રશ્ન છે। એ જે નવી પ્રથાનો જન્મ થયો એ નવી પ્રથા કઈ છે? વિકલ્પ નંબર એ મનસબદારી પ્રથા, બી વિકલ્પ અશ્વદળ પ્રથા, સી વિકલ્પ રક્ષક દળ પ્રથા અને ડી વિકલ્પ પેશવા પ્રથા। તો અહીં પ્રશ્ન નંબર 5નો રાઈટ આન્સર આવશે ડી વિકલ્પ સાચો છે, પેશવા પ્રથા। કે શાહુ અને કોલ્હાપુર વચ્ચેના ઝઘડાને પરિણામે મરાઠી સરકારમાં જે નવી પ્રથાનો જન્મ થયો તે નવી પ્રથા પેશવા પ્રથા છે। આગળ જોઈએ હવે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6। છઠ્ઠો પ્રશ્ન, આમેરના રાજા સવાઈ જયસિંહે વિજ્ઞાન અને કલાનું મહત્વપૂર્ણ કેન્દ્ર ક્યાં ઊભું કર્યું હતું? ઓપ્શન નંબર એની અંદર જેસલમેરમાં, બી ઉદયપુરમાં, સી જયપુરમાં અને ડી આપેલ પૈકી એક પણ નહીં। એટલે અહીં જવાબ આપેલા છે એમાંનો કોઈ નથી। તો અહીં
આમેરના રાજા સવાઈ જયસિંહે આમેરના રાજા સવાઈ જયસિંહે વિજ્ઞાન અને કલાનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર ક્યાં ઊભું કર્યું હતું? જવાબ આવશે જયપુરની અંદર. તો વિકલ્પ નંબર સી રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 6 જયપુરમાં જવાબ આવશે. વિજ્ઞાન અને કલાનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર ક્યાં ઊભું કરવામાં આવ્યું હતું? તો કે જયપુરની અંદર. હવે આગળ વધીશું. પ્રશ્ન નંબર 7ની અંદર જોઈએ. સવાઈ જયસિંહે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં નીચે આપેલ પૈકી શાનો સમાવેશ કરતી વેધશાળા બનાવી હતી? સવાઈ જયસિંહે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં નીચે આપેલ પૈકી સમાવેશ કરતી કઈ વેધશાળા બનાવી હતી? ઓપ્શન નંબર એની અંદર વિજ્ઞાન અને કલા કેન્દ્રની, બી સાહિત્યની, સી પરમાણુ શક્તિના કેન્દ્રની, ડી આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીની. 4 વિકલ્પમાંથી સાચો જવાબ આવશે ડી વિકલ્પ રાઈટ આન્સર છે. પ્રશ્ન નંબર 7નો જવાબ આવશે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીની વેધશાળા બનાવી હતી. કોણે? સવાઈ જયસિંહે. દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં જે સમાવેશ કરતી વેધશાળા હતી, વેધશાળા આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીની વેધશાળા બનાવી હતી. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 8ની અંદર. જોઈએ શું છે પ્રશ્ન 8. શીખોના નેતા મહારાજા રણજીતસિંહ કઈ જાતિમાંથી આવેલા? શીખોના જે નેતા છે મહારાજા રણજીતસિંહ એ કઈ જાતિમાંથી આવેલા? ઓપ્શન નંબર એ મુલતાન, બી સુક્કર ચક્યા અને સી ખાલસા અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તો શીખોના નેતા મહારાજા રણજીતસિંહ કઈ જાતિમાંથી આવેલા હતા? તો એનો જવાબ આવશે પ્રશ્ન નંબર 8નો રાઈટ આન્સર બી વિકલ્પ સાચો છે. જવાબ આવશે સુક્કર ચક્યા. તો શીખોના નેતા મહારાજા રણજીતસિંહ સુક્કર ચક્યા જાતિમાંથી આવેલા. તો પ્રશ્ન નંબર 8નો રાઈટ આન્સર થશે બી વિકલ્પ સુક્કર ચક્યા. નેક્સ્ટ પ્રશ્ન નંબર 9માં હવે જોઈશું. અંગ્રેજો દ્વારા દિલ્હી ક્યારે કબજે કરવામાં આવ્યું? અંગ્રેજો દ્વારા દિલ્હી ક્યારે કબજે કરવામાં આવ્યું? વર્ષ પૂછેલ છે. વિકલ્પની અંદર જોઈએ ઈસવીસન 1803, ઈસવીસન 1818, ઈસવીસન 1820, સી વિકલ્પ અને ડી વિકલ્પ આપેલો છે ઈસવીસન 1767. તો પ્રશ્ન નંબર 9ની અંદર અંગ્રેજો દ્વારા દિલ્હી ક્યારે કબજે કરવામાં આવ્યું? તો કે ઈસવીસન 1803ની અંદર. તો પ્રશ્ન નંબર 9નો રાઈટ આન્સર રહેશે એ વિકલ્પ સાચો છે. જવાબ આવશે ઈસવીસન 1803. જોઈએ પ્રશ્ન નંબર 10ની અંદર. પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું હતું? ઓપ્શન એ ઈસવીસન 1760ની 14મી જાન્યુઆરી, ઓપ્શન બી ઈસવીસન 1761ની 14મી જાન્યુઆરી, સી વિકલ્પ ઈસવીસન 1762ની 14મી જાન્યુઆરી અને ડી વિકલ્પ આપેલ પૈકી એક પણ નહીં. તો પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું હતું? જવાબ આવશે પ્રશ્ન 10નો બી વિકલ્પ સાચો છે. અહીં તારીખ બરાબર જ આપેલ છે, ફક્ત વર્ષમાં ફેરફાર છે. તો બી વિકલ્પ રાઈટ આન્સર રહેશે. પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું હતું? ઈસવીસન 1761ની 14મી જાન્યુઆરી રાઈટ આન્સર રહેશે. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર 11ની અંદર. પ્રશ્ન 11માં જોઈ લઈએ. કુરુખસિયરને સત્તા મેળવવામાં કોણે સક્રિય મદદ કરી હતી? કુરુખસિયરને સત્તા મેળવવામાં કોણે સક્રિય મદદ કરી હતી? એ ઓપ્શનની અંદર નિઝામ, બી રાજપૂતોએ, સી મૈસૂરના પિતા પુત્રે અને ડી વિકલ્પ સૈયદ બંધુઓએ. તો પ્રશ્ન નંબર 11નો રાઈટ આન્સર આવશે ડી વિકલ્પ સાચો છે, સૈયદ બંધુઓએ. તો કે ફરુખસિયરને સત્તા મેળવવા માટે કોણે સક્રિય મદદ કરી હતી? સૈયદ બંધુઓએ. તો પ્રશ્ન નંબર 11નો રાઈટ આન્સર આવશે ડી વિકલ્પ સાચો, સૈયદ બંધુઓ. નેક્સ્ટ પ્રશ્ન નંબર હવે 12 જોઈએ. પ્લાસીના યુદ્ધને ધ્યાનમાં લઈ નીચે આપેલ પૈકી કયું વિધાન સાચા છે? અહીં આપણને વિધાન આપેલા છે. પ્લાસીના યુદ્ધને ધ્યાનમાં લઈ નીચે આપેલ પૈકી કયું વિધાન સાચા છે? આ વિધાનોના જવાબ આપણે મેળવવા માટે પ્લાસીના યુદ્ધનો બરાબર અભ્યાસ કરેલો હોય તો આપણને કંઈ પ્રશ્ન રહેશે નહીં. કયા વિધાન સાચા છે અથવા સાચું છે એવો પ્રશ્ન પૂછેલો છે. એટલે આપણે શું કરીશું? વિધાન વાંચીશું અને વિધાન સાચું હોય તો એની બાજુમાં ખરાની નિશાની અને ખોટું હોય તો ખોટાની નિશાની કરીશું. ત્યારબાદ ઓપ્શન જોઈશું. પ્રશ્ન 12માં પહેલું જોઈએ. પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં થયું હતું. બિલકુલ સાચી વાત છે. પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં જ થયું હતું. બીજો,
વિધાન પ્લાસીનું યુદ્ધ બંગાળાના નવાબ સિરાજ ઉદ્દૌલાના લશ્કર અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લશ્કર વચ્ચે લડાયું હતું. એ પણ સાચી વાત છે કે પ્લાસીનું યુદ્ધ બંગાળાના નવાબ સિરાજ ઉદ્દૌલાના લશ્કર અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લશ્કર વચ્ચે જ લડાયું હતું. એટલે આ બીજા નંબરનું વિધાન પણ સાચું છે. ત્રીજું વિધાન હવે જોઈએ. પ્લાસીના યુદ્ધમાં નવાબનું લશ્કર હાર્યું અને અંગ્રેજોનો વિજય થયો હતો. આ વિધાન પણ સાચું છે. પ્લાસીના યુદ્ધમાં નવાબનું લશ્કર હારે છે અને અંગ્રેજનો વિજય થાય છે. હવે જોઈએ ચોથું વિધાન. બંગાળ, બિહાર અને ઓડિશા એમ 3 પ્રાંતોની દીવાની સત્તા મેળવી. હવે આ જે વિધાન છે, આ વિધાન કેવું છે તો કે ખોટું છે. બરાબર છે ને. પ્લાસીના યુદ્ધ દરમિયાન તો બંગાળ, બિહાર અને ઓડિશાની 24 પરગણાનો પ્રદેશ અંગ્રેજોને આપેલો. અને આ વિધાન ચોથું વિધાન છે, એ ચોથું વિધાન કેવું છે તો કે ખોટું છે. બરાબર ને. ખરેખર પ્લાસીના યુદ્ધમાં તો એ 24 પરગણાનો પ્રદેશ અંગ્રેજોને આપેલો હતો. ને આ જે વિધાન છે એ બક્સરના યુદ્ધને લગતું છે. એટલે પહેલું, બીજું અને ત્રીજું વિધાન સાચું છે. જોઈએ આપણે ઓપ્શનની અંદર વિધાન 1, 2, 4 સાચા, આપણે 1, 2, 3 સાચું હોય એવો વિકલ્પ કયો છે તો કે સી વિકલ્પ એ સાચો છે. જેથી પ્રશ્ન નંબર 12નો રાઈટ આન્સર આવશે વિધાન 1, 2, 3 સાચા. આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 13ની વાત કરીએ. ઇંગ્લેન્ડ ભારત જીત્યું નથી પરંતુ ભારતીયો ભારતીયોએ જ સોનાની થાળીમાં ભારત ઇંગ્લેન્ડને ભેટમાં આપ્યું હતું. ઇંગ્લેન્ડ ભારત જીત્યું નથી પરંતુ ભારતીયોએ જ સોનાની થાળીમાં ભારત ઇંગ્લેન્ડને ભેટમાં આપ્યું હતું. વિધાન કોણે ઉચ્ચારેલું છે? આ વિધાન કોણે ઉચ્ચારેલું છે? ઓપ્શન નંબર એ જવાહરલાલ નહેરુ, બી સરદાર વલ્લભભાઈ પટેલ, સી મહાત્મા ગાંધી અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તો આ જે વિધાન છે એ વિધાન કોણે ઉચ્ચારેલું હતું તો ઓપ્શન નંબર સી રાઈટ આન્સર આવશે મહાત્મા ગાંધીજી. કે ઇંગ્લેન્ડ ભારત જીત્યું નથી પરંતુ ભારતીયોએ જ સોનાની થાળીમાં ભારત ઇંગ્લેન્ડને ભેટમાં આપ્યું છે. આ વિધાન મહાત્મા ગાંધીએ ઉચ્ચારેલું છે. જેથી પ્રશ્ન નંબર 13નો રાઈટ આન્સર આવશે સી વિકલ્પ સાચો. પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો કે ઓપ્શન નંબર એ મરાઠાઓ, એટલે કે એ સમયે પેશવાપદમાં બાલાજી બાજીરાવ હતા અને અહેમદ શાહ અબ્દાલી. બી વિકલ્પ સિરાજ ઉદ્દૌલાના લશ્કર અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લશ્કર. અને સી શીખો અને નાદિર શાહ અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તો કે પાણીપતનું ત્રીજું યુદ્ધ છે એ કોની વચ્ચે થયું હતું તો કે મરાઠાઓ અને અહેમદ શાહ અબ્દાલી. એટલે મરાઠાઓમાં એ સમયે પેશવાપદ પર બાલાજી બાજીરાવ હતા. એટલે ઓપ્શન નંબર એ રાઈટ આન્સર રહેશે. પ્રશ્ન નંબર 14નો રાઈટ આન્સર રહેશે ઓપ્શન નંબર એ સાચો વિકલ્પ રહેશે. નેક્સ્ટ જોઈએ હવે આપણા વિડીયોનો છેલ્લો પ્રશ્ન, પાઠ 2 આધારિત. ભારતમાંથી અત્યંત કિંમતી રત્નજડિત મયુરાસન કોણ પોતાની સાથે લઈ ગયેલું? ભારતમાંથી અત્યંત કિંમતી રત્નજડિત મયુરાસન કોણ પોતાની સાથે લઈ ગયેલું? ઓપ્શન નંબર એ અહમદ શાહ અબ્દાલી, બી નાદિર શાહ, શાહ આલમ દ્વિતીય, આપેલ પૈકી એક પણ નહીં. તો અહીં પ્રશ્ન નંબર 15નો રાઈટ આન્સર આવશે નાદિર શાહ. બી વિકલ્પ બિલકુલ સાચો છે. નાદિર શાહ એ ઈરાનના હતા. ક્યાંના? ઈરાનના. એટલે કે ભારતમાંથી અત્યંત કિંમતી રત્નજડિત મયુરાસન કોણ પોતાની સાથે લઈ ગયેલું તો કે નાદિર શાહ, જે ઈરાનના. તો મિત્રો આ પ્રમાણે આજે આપણે ધોરણ 12ના ઇતિહાસના પાઠ્યપુસ્તકના પાઠ 2 18મી સદીના ભારતનો ઉત્તરાર્ધ અને સત્તા પ્રાપ્તિ માટેના સંઘર્ષના કેટલાક પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કર્યો, ચર્ચા કર્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.